નમસ્કાર, જય ભારત. અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની દુનિયાભરમાં ચર્ચા છે. તેની જે અસર થઈ છે, યુદ્ધની અસર થઈ છે, તે દુનિયાભરના લોકોને થઈ છે. તમને એવું લાગતું હશે કે આપણે કઈ રીતે બાકાત છે, પણ આપણી પર પણ તેની અસર ચાલુ થઈ ગઈ છે. જો તમે શેર બજારમાં અત્યારે રોકાણ કર્યું હોય તો તમારો પોર્ટફોલિયો લાલ રંગે રંગાયેલો જરૂર જોવા મળશે. થોડા દિવસ જો હજી આ યુદ્ધ વધારે ચાલ્યું તો 4-5 મહિનાઓ પછી ક્રૂડના ભાવ પણ જે છે તે વધવાની શક્યતાઓ જોવા મળી શકે છે. સાથે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે, તે પણ શક્યતાઓ જે છે તે યુદ્ધના કારણે આપણને અસર કરી રહી છે. તેવા વચ્ચે ભારતમાં અને ગુજરાતમાં જે છે તેમના ઈરાનના સુપ્રીમ જે લીડર હતા આયતોલ્લા અલી ખામેની, તેમના મૃત્યુના સમાચાર જે આ ઘટનામાં સૌથી મોટા સમાચાર છે, અને તેની ભારત અને ગુજરાતમાં શું અસર થઈ, શું કામ અમુક લોકો જે છે તે માતમ મનાવી રહ્યા છે આયતોલ્લા અલી ખામેનીના મોત પર, તેની આજે આપણે વિગતવાર સમાચારમાં માહિતી મેળવીશું કે શું કામ કાળા કપડાં પહેરીને શિયા કમ્યુનિટીના લોકો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે. તેઓ પોતાનું માતમ મનાવી રહ્યા છે. કાશ્મીરથી લઈને કર્ણાટક અને ગુજરાતમાં પણ કોડીનારમાં અને બીજા ભાવનગર અને બીજા ઘણા બધા વિસ્તારો છે ત્યાં શિયા કમ્યુનિટીના લોકો ભેગા થઈ રહ્યા છે, કાળા કપડામાં મળી રહ્યા છે અને માતમ મનાવી રહ્યા છે. તે પાછળનું કારણ સૌથી સીધું અને સરળ સાદું કારણ એ જ છે કે આયતોલ્લા અલી ખામેની જે છે તે શિયા ધર્મના ગુરુ પણ કહેવામાં આવે છે, તેમના વડા પણ કહેવામાં આવે છે. ઈરાનના તે સર્વા તો છે જ, ઈરાનના રાહબર તેમને કહેવામાં આવ્યા છે, પણ સાથે ઈરાન જે છે તે શિયા કમ્યુનિટી, જે શિયા મુસ્લિમ્સ જે છે તેનો સૌથી બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ દેશમાં સૌથી વધારે બહુમતીમાં શિયા લોકો છે. ઇસ્લામિક શાસન ઈરાનમાં હતું અને તેના જે સર્વોચ્ચ વડા હતા એટલે કે આયતોલ્લા અલી ખામેની, તેમના મોતથી શિયા કમ્યુનિટી, શિયા સમુદાય જે છે તેમની અંદર ખૂબ ઘેરા શોકની લાગણી છે ને તેના જ કારણે તેઓ જે છે તે કરી રહ્યા છે. અને સાથે એક મોટી ઘટના એ પણ બની કે આ હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં એક બાળકીની શાળા હતી, તેની ઉપર મિસાઇલ પડી હતી ને તેમાં ઘણી બધી બાળકીઓ, 50થી વધારે બાળકીઓ ત્યાં ને ત્યાં મૃત્યુ પામી હતી ને ઘણી બધી ગંભીર ઘાયલ છે. તો આ બાળકીઓના કારણે પણ શિયા કમ્યુનિટી જે છે તે પોતાનો માતમ મનાવી રહી છે. માતમ જે છે તેમનામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એની સાથે આપણે એ પણ જાણીએ કે આયતોલ્લા અલી ખામેની જે છે તે કોણ હતા. તો સૌથી પહેલાં તો આયતોલ્લા જે પદ છે તેનું આપણે જો જોવા જઈએ તો આયત એટલે કે નિશાની થાય છે, અને અલ્લાહ એટલે કે જે પરવરદિગાર છે તે એટલે કે અલ્લાહની નિશાની ગણવામાં આવે છે આયતોલ્લા શબ્દ છે તેને. અને ખામેની જે છે તે 1989થી આ પદ પર આવ્યા હતા. તેની પહેલાં ખોમેની હતા 1979માં જ્યારે ઈરાનમાં ક્રાંતિ થઈ, એટલે કે પહેલાં જે રાજાશાહી હતી તેની બાદ ધાર્મિક વડા આવ્યા, તે આવ્યા અને તેઓ સર્વા બન્યા ઇસ્લામના અને ઈરાનમાં પણ, અને તેઓ જે છે આખા ઈરાનને ચલાવી રહ્યા હતા. ઈરાનના સર્વા હતા, તમામ નિર્ણયો તેઓ લેતા હતા. તો તેમના મૃત્યુ બાદ જે છે આયતોલ્લા અલી ખામેની જે છે જેઓ હમણાં ગુજર્યા છે તે પદ પર આવ્યા. 1989થી તેઓ આ પદ પર હતા. ખૂબ લાંબા સમય સુધી તેમના શાસન ઈરાનમાં થયું હતું અને ત્યાં જે છે તે ધાર્મિક રિવાજોને આધારે આખું ઈરાન જે છે તે ચાલી રહ્યું હતું. ને તેવામાં તેમનું મૃત્યુ થતાં, તેમનું હુમલામાં મૃત્યુ થતાં તેમની સાથે તેમની દીકરી, તેમના જમાઈ અને તેમના ખૂબ નજીકના અંગતના સગા સંબંધીઓનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હતું. ને તેના કારણે શિયા સમુદાયમાં માતમની લાગણી છવાઈ હતી. એટલે કે સમાચાર પરથી એવું લાગતું હોય કે ઈરાનનો વિરોધ અહીંયા કરી રહ્યા છે, તો આ વિરોધ કરતાં માતમ કહેવું વધારે યોગ્ય છે. વિરોધ અને માતમમાં ફરક છે. આ બંને લોકોના પક્ષોએ જાણવું ખૂબ જરૂરી છે. આમ તો લોકશાહી દેશમાં વિરોધ કરવો એ પણ સ્વીકાર્ય બાબત છે. જો તમે કાનૂની દાયરામાં લઈને વિરોધ કરો છો, તમને જે નથી ગમતું તે તમે તમારી રીતે કોઈ બીજાને હાર્મ કર્યા વગર, કોઈને નુકસાન પહોંચાડ્યા વગર તમારી વાત મૂકો છો, તો એ લોકશાહી દેશમાં આવકાર્ય છે જ. પણ સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે આ ઘટના ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની જે ઘટના છે તેણે શિયા સમુદાયમાં અત્યારે ખૂબ શોકની લાગણી છવાઈ છે. તેનું કારણ હતા આયતોલ્લા અલી ખામેનીનું મોત. હવે આપણે આવીએ કે શું બની રહ્યું છે, સાચી ઘટના શું છે. તો તેમાં ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો હવે ઈરાને પોતાનું જે ટ્રુ પ્રોમિસ 4 જે છે ઓપરેશન તે ગઈકાલથી જ ચાલુ કરી દીધું છે ને અત્યારે તે ફાઇટ મોડમાં છે. અને ઈરાને પોતાની આજુબાજુના દેશો છે તેની પર મિસાઇલ મારો કર્યો છે અને અમેરિકાના જે થાણાઓ આવેલા છે, તેની પર ચોકીઓ આવેલી છે, તેની પર
ખૂબ વધારે ધારદાર આક્રમક રીતે પોતાનો હુમલો ચાલુ કર્યો છે. ઇઝરાયલમાં પણ તેમણે હુમલો ચાલુ કર્યો છે. તો સામે ઇઝરાયલ અને અમેરિકા પણ વળતી લડત આપી રહ્યા છે. અત્યારે ઈરાનનું જે સર્વોચ્ચ નેતૃત્વ હતું તેમાંના મોટાભાગના નેતાઓ તે મૃત્યુ થયા છે અથવા ઘાયલ થયા છે. ને ત્યારે હવે આ જે આયતોલ્લા ખામેનીના પદ પર હવે કોણ આવે તે પણ જોવાનું રહ્યું. સંભવિત રીતે તેઓ આયતોલ્લા ખામેનીના પુત્રની વિશે વાત કરી રહ્યા છે કે તેઓ બીજા આગલા ઉત્તરાધિકારી હોઈ શકે છે. પણ અત્યારનો માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે ઈરાનના નેતાઓ અને ઈરાનના જે રણનીતિકાર છે તેઓ આ નામ લેવાનું ટાળશે. પણ સાથે એ પણ જોવાનું છે કે ઈરાન અત્યારે જંગમાં છે, ત્યારે લશ્કરી કાર્યવાહી અને તમામ દેશના લોકોને સાચવવા માટે એક નેતાનું હોવું ખૂબ જરૂરી છે. જ્યારે તેમના મોટાભાગના નેતાઓ ઘાયલ છે અથવા તો મૃત્યુ પામ્યા છે તેવા સમયે એક મોટા અને સારા નેતાની જરૂર છે, જે આવી રીતે તેમની તરફથી ઈરાનની જે તરફથી જે પોતાનો પક્ષ મૂકી શકે, પોતાનો એક ચહેરો બનાવી શકે. તો સામે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ જે છે તે પોતાની પૂરી તૈયારી કરી રહી છે. ટ્રમ્પ તો હજી કહી રહ્યા છે કે અમે હજી વધારે હુમલાઓ કરીશું. આ લડાઈ જે ચાલી રહી છે તેમાં અત્યારે ફ્રાન્સ અને બ્રિટન પણ જોડાયું છે તેવા હાલ તાજા સમાચાર છે. અને હવે આગળનું ડેવલપમેન્ટ આવશે તેમ અમે તમને જણાવતા રહીશું. અત્યારે તો એટલું જ કે ભારતભરમાં પણ છે તે આયતોલ્લા ખામેનીના મૃત્યુના સમાચારથી શિયા સમુદાય, જે શિયા અને સુન્ની બે સમુદાય જે છે મુસ્લિમોમાં, તેમાં શિયા સમુદાય ખૂબ ઓછા પ્રમાણમાં, એટલે કે પ્રમાણમાં ઓછા છે ભારતભરમાં અને દુનિયાભરમાં પણ ત્યાં તેમના આખા જે દેશમાં શિયા સમુદાય છે તેમનામાં શોકની લાગણી અત્યારે આવી ગઈ છે. આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો. ધન્યવાદ.